માં ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે। એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે। આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય। આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખાસ કરીને દેશના તો 51 શક્તિપીઠો છે, પણ વિદેશમાં પણ 4 થી 5 શક્તિપીઠો છે, એના પણ દર્શનનો લાભ મળે। હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય। એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે, એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો મા આપે છે। સર, આજે પરિક્રમા જે સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે, આપે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખે અને 5 ફૂટ તોડવા। મા જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આજે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે, એ પણ મા જગદંબાનું સ્વરૂપ છે। એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો મા જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય। એ માને ઉઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય।